ઘરેથી કહેતા ભૂલી ગયો, પણ આજે શિવરાત્રી છે તો અમારા ગામના મહાદેવના મંદિરે કેવી તૈયારી છે હાલો દેખાડું ને શિવરાત્રી દેખાડું કેવી છે અમારા ગામની. તો પેલા મંદિરે આવી ગયા છે તો આપણે અમારા ગામના ધારેશ્વર મહાદેવના દર્શન કરી લેવી ને તમે પણ કરી લો, જેણે આપણા ગામના હોય ન કર્યા હોય એની માટે ખાસ જો અમારા ગામનું ધારેશ્વર મહાદેવનું મંદિર છે તો તમે પણ દર્શન કરી લો. અને જો અમારા ગામના નાના મોટા બધા લોકો આવી ગયા છે મંદિરે કામ કરવા, કેમ કે આજે મહાપ્રસાદનું પણ આયોજન છે. એટલે જો બધા હાર બનાવે છે આપણે મહાદેવ માટે, અને આ બાજુ બકાલું બધું શાક બકાલું આવે છે એ સુધારે છે. અને અહીંયા જો અમારા ગામનું મહાદેવનું મંદિર કેવું શણગારવામાં આવ્યું છે, કેવા મંડપ લગાડવામાં આવ્યો છે. ડાયાભાઈ સોવટિયા તરફથી જમણવારી પણ એના તરફથી છે, ડાયાભાઈ સોવટિયા તરફથી. તો હું છે આગળ તમને દેખાડું, તો વિડીયોમાં જોડાયેલા રહો. રસોઈમાં હું છે તમે જોવો, બધા ગામના બધા લોકો કામ કરે છે, નાના છે મોટા છે બધા લોકો બધા કામ કરવા આવી ગયા છે. ને હજી આવવામાં બાકી છે. ને આપણે ગોવિંદભાઈ રસોઈયા જોવો અત્યારે બટેટા આપણે કહેવામાં આવે છે મેકે છે બાફવા માટેના. કેટલા પણ તો જો અત્યારે મહાદેવની મંદિર ઉપર જે ધજા ચડાવવામાં આવે છે ને એ ચડાવવા જાવીન ઉપર ચડ્યો છે, ને હું ને એનિલ પણ ચડી ગયા છે. તો જોવો કઈ રીતે ચડાવે છે. જો અત્યારે ઉપર ચડી ગયો છે જાવીને, જો મહાદેવની ધજા ચડાવે છે. અને એનિલને હું જો અહીંયા બેઠા બેઠા ગામનું નિરીક્ષણ કરવી છે, અહીંથી ગામ કેવું દેખાય છે. તો વિડીયોની અંદર જો ગામ કેવું દેખાય છે, રંગીલું હિસાબર અમારું અહીંથી એક નંબર દેખાય છે ગામ આખું. જો ને ટાવર સામે જો તમે BSNL નખાઈ ગયો છે, 1-2 દિવસમાં નહીં પણ અઠવાડિયામાં ચાલુ થઈ જાય 99%. તો મહાદેવની ધજા ચડી ગઈ છે, તમે જો જાવીનભાઈ ઉપર છે અને હવે એ ઉતરવાની તૈયારી કરશે. અહીંયા ચડવું ને ઉતરવું બહુ જ મુશ્કેલ છે. કોક ગામના 2 થી 3 જણા જ ચડી શકે છે, બાકી ત્યાં ચડવામાં બહુ જ તે બીક લાગે એવું છે. અને જો ત્યાં લગણ ચડવું એટલે તમને એમ થતું હોય હા સામાન્ય વાત છે, અહીંથી અહીંયા પૂગવી ને પછી ત્યાં જવું ને બહુ મુશ્કેલનું કામ છે. હું ચડેલો એકવાર, પછી નામ નથી લીધું. તો વાંધો ને. તો નગારું આવી ગયું છે જસદણથી આપણે ઋષભ નાથાણી તરફથી. અને કલર કામ પણ કર્યું છે. તો ગામના ધીરે ધીરે બધા લોકો આવતા જાય છે, કેમ કે પ્રસાદનું કામ બપોરે બધું કરવાનું છે. તો જો અત્યારે સિંગ બધા ફોલે છે અને ગોવિંદભાઈ એમ કહે છે મારો વિડીયો લઈ લેજે ને બધે ફેલાવી દેજે. તમારે બધા ફેલાઈ ગયા છે કે યુટ્યુબમાં આવી જાય એટલે. જો અત્યારે કામ કેવું કરે છે બધા લોકો. તો જો અત્યારે ગામના બધા લોકો આવી ગયા છે ને આપણે અર્પિત દાદા બધાને સા પાય છે. જો સાનું અત્યારે કામ હાલે છે ને માણસો બધું આવે છે. 50% કામ થઈ ગયું છે બપોરનું પ્રસાદનું અને 50% બાકી છે. હા હા કર એકવાર વાહ.
હા એ સંચાલન છે. રમેશભાઈ કાપા લઈ લો. ગરમ પાણી નાખ. ચેનલ દેખાડતું હોય એ દેખાડ્યો સવારે. લીલા લેર છે તું ભલે તો 12 વાગ્યાની તૈયારી છે ને આરતીની પણ તૈયારી છે. તો હાલો તમને દેખાડું કેવી આરતી થાય અમારા ગામની ભોળાનાથની મહાશિવરાત્રિની, અને પ્રસાદમાં શું શું એ પણ દેખાડું. તો વિડીયોમાં જોડાવો. હાલો હવે 5 જ મિનિટની વાર છે. તો હાલો કરીએ હવે આરતી. ને હાલો હા આરતી લ્યો હરખા. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર હર મહાદેવ. લાભેશ્વર લાભેશ્વર નથી લાભેશ્વર લાભેશ્વર ઓરિજિનલ લોગાવાળા ઓરિજિનલ. હાલો ગોવિંદભાઈ. ગોવિંદભાઈ એ જ કહું છું આપણે મોટા પાયે ધાર્મિકમાં ગમે હાજર હોય હાજરી આપવા વાળા છે એવું બધું હોય. એવું બધું કેવું નહીં પડે, એમને બધાને ખબર પડી જાય. તમે બનાવ્યું ને બહુ ન નાખતા બહુ ન નાખતા. તમે શાખો તમ તો જરાય કાળું ભાઈ લાગ્યું તમને ખાટું હું રસો કઈ પડવું કઈ પહેરવું પણ ઓલામાં ચડી ગયું આમાં એમાં. તો અત્યારે પેલા ભાંગની પ્રસાદી ચાલુ છે, એ પૂરી થાય પછી બધાને પ્રસાદ બીજો પણ લેવા બેસાડવાના છે. તો પેલા ભાંગ આપી દે પછી તમને દેખાડું કેવો અમારા ગામમાં મહાપ્રસાદનું આયોજન થયું છે અને કેવી તૈયારી છે. તો ઘડીક જોડાય. ચાલુ રાખી અને લેતો તમે શું લેતા રહેજો. કાકા જીતા કાકા તો પાછું ખેંચી દે. કાંઈ નહીં કીધું મત જીતા કાકા મેં ચોખ્ખું કીધું બસ થોડો થોડું બસ હાલે હવે કેરેટ નહીં જોઈએ. તો પ્રસાદી લેવાઈ જાય પછી આઈસ્ક્રીમની પણ પ્રસાદી રાખેલી છે. તો બધા લોકો જે જમી લેશે એ પછી આઈસ્ક્રીમ પણ છે. જો આપણે નજુભાઈ આઈસ્ક્રીમ સાઈડથી કહું છું કે 3 ખાધા છે, તો એ કહે છે 3 નથી ખાધું, પેલું જ છે.
અને સૌથી સારી સેવા અમારા ધારેશ્વર ગ્રુપના બધા લોકોની જો સામતભાઈ ને બધા વાસણ બધાય છે એ ધોવાવાળા કોઈને કીધું નથી તો બધા લોકોના હાથે અમે ધોઈ નાખે છે. જોવો તમે વિડીયોની અંદર વાટે ઊભેલા છે, આવે પછી ધોઈ નાખ્યું. તો બધા વાસણ કોઈ અમે કીધું નથી, બધાય મંદિરની જો આ છે સાચી સેવા. આ છે અમારા ગામના યુવાનોની સેવા. તો ખાસ કરીને વિડીયો શેર કરજો ને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને જે આ પ્રસાદીનું આયોજન છે ને બધું કેવું લાગ્યું એ ખાસ કરીને કમેન્ટ કરજો ને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો બધા લોકોએ પ્રસાદ લઈ લીધો છે ને હવે પાછળ અમે છીએ તો અમે પણ પ્રસાદ લઈ લેવી ને પછી આપણે જે આગળનું કામ છે મંદિરે ઘણું કામ છે કરીએ. તો હાલો પ્રસાદ લઈ લઈએ નિરાતે. હવે પાડશે ના પાડે એનો મેળ આવે, તાણ ના નો કોઈ પાડવા જોઈએ. અરે એક જ હવે ના નો કોઈ જો આપો આપો ઉભા એક એક તો આપજો જ તે, એક એક તો દેજો જ તે. એને તો હાલશે હે કાળુભાઈ, એને તો તમે જો એટલા હાલશે. જો એને એ સાર તો કાંઈ એને જો એટલા એ સાર તો કાંઈ ન કહેવાય. જો એને નીતનો નેનો. તો જો કોઈ પણ કાર્યક્રમ હોય ને એમાં સેવા સાચી હોય ને તો આવડી આ છે. તો અમારા ગામના બધા યુવા ગ્રુપના જે છે એ જો સેવા કરે એ છે. બધું અંદર કામ થઈ ગયું છે, હવે વાસણનું કામ છે એ આગળ કરીને પોગાડી દેવી એટલે નવું. તો અત્યારે બધું કામ થઈ ગયું છે. તો હવે રાત્રે ધૂન છે એ પણ દેખાડીશ ને રાતની 12 વાગ્યાની મહાઆરતી પણ દેખાડીશ. તો ખાસ કરીને વિડીયોમાં જોડાયેલા રહો. નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો હર હર મહાદેવ.